જય દ્વારકાધીશ મિત્રો, આજે અમે પહોંચી ગયા છીએ ભાદરોડ ગામે અમારા કલસરિયા પરિવારના ભવ્યથી ભવ્ય 19મા પાટોત્સવમાં ખોડિયાર માતાજીના ડાકલા છે. જય શ્રી રામ ને જય ઠાકર બધાને. અમારે જવાનું હતું આજ ભાદરોડ. આજે તો અમારે જવાનું હતું હવનમાં, અને પછી અમે હવનમાં નીકળી ગયા અને ત્યાં તો આવી એક 4 વ્હીલ. આ 4 વ્હીલ ત્યાંની છે, કોમેન્ટ કરી દેજો. પોગી ગયા ફાઇનલી, અમે તો પોગી ગયા ભાદરોડ. પછી તો કરી દીધા દર્શન. મળી ગયા મારા મામા અત્યારે તો આપણે ચાલુ થઈ ગયું. પછી આપણે મળી જવું. આ બધી મંદિર છે અને આવન છે. પછી તો બહારનો નજારો લઈને બધું અંદરનો નજારો. અને પછી તો તમારા ભાઈ બાપુ, પછી તો બાપુ મારા ભાઈ પછી તો મને પડી પાછા. પછી એ મને પછી ખાઈ પછી આપણે ઘણી ઘણી વાત આવવાની મસ્ત. આજે અમે પહોંચી ગયા છીએ ભાદરોડ ગામે અમારા કલસરિયા પરિવારના ભવ્યથી ભવ્ય 19મા પાટોત્સવમાં ખોડિયાર માતાજીના ડાકલા છે. એ બધું આયોજન કરેલું છે. આજના દિવસમાં આપણે આવી ગયા છીએ ભાદરોડ ગામે મીરાપરી માતાજીના મંદિરે, કલસરિયા પરિવારના માતાજીના મંદિરે. આજે ભવ્યમાં ભવ્ય દાખલા રાખેલા છે અને કાલે 19મા પાટોત્સવ રાખેલો છે ભવ્યમાં ભવ્ય. તો સૌ બધાને પધારવા વિનંતી, ભાવભર્યું આમંત્રણ છે. અને આ છે મારા મામાનો છોકરો. કેમ તો બોલતા કેવું આવડે. આવી ગયા છે શરબત પીવા. શરબત સાખી તો જઈ. શરબત 1 નંબર ભાઈ. તો આજે અમે જઈ રહ્યા છીએ અને રસોડામાં આવેલું છે ભવ્યથી ભવ્ય જમવા. પછી તો હું મારા મામાનો છોકરો નીકળી ગયો જમવા. પછી તો અમે રસપુરી ખાધી. પછી તો મારા મામાનો છોકરો થઈ ગયો ફૂલ ખાઈ ખાય. પછી તો મેં કહી રહ્યો ઊભો. અને પછી કંઈક આવું રસોડું હતું. રસોડું મોટું હતું, માણસો પણ એટલા હતા. કોઈના છોકરાને સોડા પીવા. મામાનો છોકરો છે કોઈના છોકરાને પીવે સોડા. કાંઈ વાંધો નહીં, હવે હું પાઈ દે ને સોડા પાવી તો પડી છે. મારા મામાનો છોકરો 22 મળે છે ને સોડા પાવી પછી સોડા પીવે. હા, મસ્ત સોડા પીને હવે નીકળવાના પીવા. સહી કોલ આવે. મામાનો છોકરો હવે ખાય બરફનો ગોટો. હારો ઓલી બનાવો. 20 વાળો ખવડાવે. નો ખાઈ કે તમને દાદા ખબર ન હોય. નાનો પડાય નાનો છોકરો છે. તમને બધા કહેવા છે નાનો ગઢો થઈ જાય બિચારો. અમારામાં તરી વરે સંબંધ કરે. કેટલા વરા કરે મને ન ખબર. 35 વર્ષે ઘોડે ચડે. હા, આ કાકા ને ખબર. ગોટા કરશો પૂરું ને વાળા છે ને. હા, હરાણા એ લઈને જ રહ્યા જાય. ઊભા ન રહે. ઈ તો વાત છે. તમને એટલાનું કારનું સમજાવ, તમે કઈ સમજતા ને. લગ્ન ન કરે.
છોકરો ન કે મૂંઝાવો ન હતો એવો બનાવજો. હું છોકરો થોડો છું. અમે બોલાઈ ગઈ છોકરો નો ઓલું ફળે બળે આવશે કે શાંતિ રાખીને ઠીક મારા બાપ. સમસી આપશે. એનાને હું કેમ કહી? ઓલું ટોપરું આવશે કે એમ કાકા હારા છે જો જોત નાખ્યું ઓલું શું કે ટોપરું એ ગોલા હો કાકાના બને 10 રૂપિયામાં કેટલું નાખે ને કોઈ ન નાખે 10 વાળા નથી મોટા ભાઈ, તો 20 વાળા છે. તો તારું 10 વાળા બજેટ તમને આવી જાય. તો તારું બજેટ ખોરવાનું. હું લીધો તારે દેવતા છે. આ શું કાકા આવે સાહણી કેટલું ભણે 10 પૂરું કીધું. 10 પૂરું કર્યું તો ઇંગ્લિશ તો ક્યાં ભણે ઈ તમને પૂછો તો ખરા કોની નિહાળે ભણે કોને? માયાની માયા કોની નિહાળે તો પરેશ SOS માં ભણું. SOS નો કાર્ય પણ એ કાળી સાહણી ને ભાઈ કામો પડી જાય કાંઈ ન ઘટે. અમને ઘટેવા નો છે. ક્યાં ટ્રસ્ટમાં છો તમે? 5 મિનિટ ખમી જા. આઈના હાલો તમારે 20 વાળો. આ 2 ચમચી હતી. આ 2 ચમચી વાળી આખા હોય ત્યાં આવવાનું 20 રૂપિયા. આખા હોય ભાદરોડ આવવાનું. હા ભાદરોડ ગામમાં પૂગી જાઓ મીરાપરી મંદિર સામે. હા મેં એક્ઝેક્ટલી આ ભાઈ બનાવે છે ગોલા. દાદા રોટલા કરીને ખાવાના પાણીમાં રોટલા કરીને પાણીમાં જ રોટલા બને ને ઘીમાં બને ને ખાવ તો ખબર પડે. ઘીમાં રોટલા બને ને ખાવ. પછી તો ગોલા ખાઈને આવી સાપ તમે દાદા હાવ પછી મારા મામાએ બનાવી મારી હાથે સા વિખાઈ ગયું બધું હા રગડાઈ ગયો ભૂકે ઘટે થોડી એની ડોજો આલ્યા કરે ચા બનાવે તમારે આ બાળકો પાછું ઓલું નાખ્યું અહીંયા બધા ચાની આનંદ માણી રહ્યા છે. દેખો ભાઈ સેવા કરી રહ્યા છે. અને સૂર્યા પરિવાર તરફથી આ સારો આયોજન પણ રાખવામાં આવેલો છે. જો ભાઈ આ બધું દાદા હોય નહીં જાય ઓલો જો ગેસ બંધ થઈ ગયો હવે આમાં ગાડી ક્યાં મૂકી ભગવાનની એક વાર વિઝિટ કરીને બહુ જ ગમે છે. આ ભાદરત ગામ એવું માતાજીનું મંદિર છે, અહીંયા ગામ છે. ભાદરતમાં અહીંયા એકવાર મીરાપુરી માના મંદિરની વિઝિટ લો એટલે તમને બહુ ગમશે. અને અહીંયા મસ્ત ધામ છે, સુંદર તેવું દ્રશ્ય છે, નજારો છે. અહીંયા જમવાની ખાવાની બાથરૂમની હોય ટોટલ સુવિધા મળી રહેશે. કેવી લાગે કેવી લાગે એક નંબર હાલો પછી તો અમે નીકળી